નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે સવારે અકસ્માત સર્જાયો હતો। આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચરઘાણ વળી ગયો હતો અને ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાના પગલે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી। ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો। પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।